નમસ્કાર ખેડૂત મિત્રો, ધ ગ્રેટ ફાર્મર નામની આ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે આપણે તારીખ છે 28 છે અને 28 ઓક્ટોબર, અને આજે આપણે જીરાનો વિડીયો બનાવી રહ્યા છીએ. જે આપણે 19 તારીખના રોજ વિડીયો બનાવી અને કીધું હતું કે આવી રીતે એક આપણે લાઈન દોરી હતી, આવી રીતે કે આ લાઈનને જો જીરું બ્રેક કરશે ઉપરની તરફ તો એક મોટો તેજીનો માહોલ સર્જાશે. એ આપણો પાછલો વિડીયો તમારે જોઈ લેવો, અને એ વિડીયોની ક્લિપ હું આ વિડીયોના એન્ડમાં આપી દઈશ, જેથી આપ સૌ મિત્રો જોઈ શકો છો કે આપણે આગળના સમયમાં શું કીધેલું હતું એ પ્રમાણે જ થયું કે કેમ. તો આપણે કીધું જ હતું કે એક મોટી તેજી સર્જાશે, આ લાઈનને તોડશે એટલે એક મોટી તેજીની શરૂઆત થશે. એવી જ રીતે 2 દિવસમાં જીરું એક ભયંકર તેજીના માહોલમાં આવી ગયું અને મોટી મોટી કેન્ડલ સાથે ખૂબ જ આગળ નીકળી ગયું. જો તેજી ખૂબ જ આવી છે, પણ આજે 80 રૂપિયાની એક તેજી દેખાય છે જીરાના ભાવમાં. જે આ બજાર આજે બંધ થાય એ પછી હું વિડીયો બનાવું છું. અને કાલે લગભગ 800 રૂપિયા જેવી તેજી કાલે હતી, જે ખૂબ જ મોટી એક તેજી હતી. 4% જેટલી તેજી જે આપણે જોઈ, જે ઘણા સમય પછી આપણે જોઈ છે. 4%ની તેજી તો બહુ લાંબા સમય પછી આપણે જોઈ છે. એ લગભગ આટલામાં ક્યાંક આપણે જોઈ હતી, એ પણ 4%ની નથી, થોડીક ઓછી હતી એવું હાલ દેખાય છે. પણ કાલે આપણે જે મોટી એક તેજી જોઈ તે 4%ની હતી, અને આજે પણ 80 રૂપિયા પ્લસ છે. તો આગળના સમયમાં શું? તો આગળના સમયમાં આ એક મેં આ લાઈન દોરેલી છે, જેની ઉપર જીરું નીકળે અને ઉપરની ઉપર બંધ થાય. એક દિવસ ઉપર જો બંધ થઈ જાય તો એક મોટી તેજીની શરૂઆત થઈ જશે. પણ મોટી તેજી કેવી રીતે? તો કે મોટી તેજીમાં જીરામાં નાના મોટા ઉતાર ચઢાવ આવતા હોય છે, પણ ઓવરઓલ એક તેજીનું રુઝાન રહે છે. તો આ એક આપણે લીટીને ક્રોસ કરી લેવા દેશું, અને પછી આપણે આગળનો વિડીયો બનાવશું. ઘણા બધા ભાઈઓ કોમેન્ટમાં લખે છે કે તમે કીધું હતું કે તેજી ના આવી, તો તમે જોઈ લ્યો આટલામાં અટકી ગયું. તો આપણે લગભગ અહીંયાથી જ કહી દીધું હતું કે જીરામાં હવે તેજી છે, પણ આટલામાં ઘણા દિવસો કાઢ્યા એટલે ઘણા મિત્રોને એમ લાગ્યું કે આ ભાઈએ તો કીધું હતું કે તેજી આવશે, અને મને કહેવા લાગ્યા કે તેજી તો આવી નહીં. પણ તેજી એકાએક આવી, અને મેં ઘણાને કોમેન્ટમાં રિપ્લે પણ આપ્યો છે કે ભાઈ જુઓ આવી રીતે થયું છે. અને આજે એક ધાણાના ભાવમાં પણ તેજી છે, અને મગફળીના ભાવમાં આપણે જે લેવલ આપ્યા હતા કે મગફળીનો ભાવ ઘટવા તરફ છે, તો એ ઘટી અને આપણા લેવલ ઉપર આવી ગયો છે. એનો પણ એક ટૂંક સમયમાં વિડીયો આવી જશે. અને ખૂબ જ વરસાદ મારા વિસ્તારમાં તો થયો છે, જેથી પાથરા અને ઘણી મારી પણ મગફળી પલળી ગઈ છે. વરસાદને લીધે હવે કંઈ કામ થાય એમ નથી, એટલે હું ફ્રી થયો છે અને આજે વિડીયો બનાવું છું. તો આજના વિડીયોમાં આટલું જ. હવે એક જીરામાં લીટી ક્રોસ થાય એટલે આપણે જોઈશું તો એક મોટી તેજીની શરૂઆત થઈ જશે. પણ એ નાની નાની મંદીઓ જીરામાં આવતી રહે એવું હાલ દેખાય છે. લાઈન છે જે તૂટે તો હું થોડોક કલર ચેન્જ કરી આપું છું. આ લાલ કલરની જે લાઈન દોરી છે એ આમ ઉપરની તરફ તૂટે તો એક તેજી જેવો માહોલ મોટો સર્જાશે એવી પૂરી ગણતરી મારી છે.